યુનિયન જેલમાં નકલી કૂપનથી ખાતર મેળવવાનો ગંભીર મામલો સામે આવ્યો છે। ખાતર લેવા લાઇનમાં ઊભા ન રહેવા બે શખ્સોએ ડુપ્લિકેટ ટોકન બનાવ્યા હોવાનો ખુલાસો થયો છે। જંબુસર પોલીસે મુસ્તકીમ અશરફ અને સફવાન ઇદ્રીસની ધરપકડ કરી છે। બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા 2.5 દિવસના પોલીસે રિમાન્ડ મંજૂર કર્યા છે। ઘટના સ્થળેથી 15 નકલી કૂપન મળી આવતા સંસ્થાના ચેરમેન જીતેન્દ્ર પટેલે ફરિયાદ નોંધાવી છે। પોલીસે વધુ તપાસ શરૂ કરી। જેટલા પણ અમારા કમ્પાઉન્ડમાં ખેડૂતો આવેલ એ સવારના લગભગ 5-6 વાગ્યાથી ખેડૂતો આવતા હતા। એ લોકોને અમારે સવારે 8 વાગે અમે દરેક ખેડૂતને ટોકન સંસ્થાની કૂપન મતલબ કે સિક્કા મારેલાવાળી કૂપન અમે ખેડૂતને આપીએ છીએ અનુક્રમ નંબર મુજબ। અને જેમ જેમ પછી ખેડૂતો ને ટોકન આપ્યા પછી અમે જેમ નંબરો બોલીએ તેમ બિચારા ખેડૂતો આવી અને અમારી પાસેથી ખાતરનો લીગલી જે ગવર્મેન્ટ મુજબ અંગૂઠો સ્કેન કરી અને બિલ બનાવીને ખેડૂતો ખાતર લેતા હતા। પછી બપોરના લગભગ 2 થી 2.5 ગાળામાં ખાનપુરના એક ઈસમ જે અમારી સંસ્થાની કૂપન જે અમે ખેડૂતોને આપેલી હતી તેવી ડુપ્લિકેટ કૂપન એ લોકોએ કઈ જગ્યાએથી બનાવી અને ખાતર લેવાના પ્રયાસો એ લોકો દ્વારા કરવામાં આવેલ।